નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 13.2 ના છે એ ચોથા દાખલા વિશે વાત કરીશું. જોઈએ આપણે બહુલકની અંદર દાખલા નંબર 4. આવૃત્તિ વિતરણ છે એ તમને આપેલું છે 15 થી 20 નો વર્ગ આપેલો છે, એટલે વર્ગ લંબાઈ આપણી થશે 5. જોઈએ સૌથી વધારે મોટામાં મોટી આવૃત્તિ એટલે 10. અને આપણે શું ધારીશું, આપણું F1 ઉપરના ને F0 અને નીચેના ને F2. આ થઈ ગયું F2. મધ્યસ્થ વર્ગ આપણો જે થઈ જશે મહત્તમ આવૃત્તિ વાળો 30 થી 35, એટલે વર્ગ લંબાઈ આપણી થશે L બરાબર 30, H બરાબર 5, F1 બરાબર 10, F0 બરાબર 9 અને F2 બરાબર 3. ચાલો, Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સૂત્રની અંદર કિંમત મૂકીએ. Z બરાબર L ની કિંમત 30 પ્લસ F1 આપણી પાસે છે 10 માઇનસ 9 છેદમાં 2F1. F1 ના 2 ગણા, 10 ના ડબલ એટલે 20 માઇનસ F0 9 માઇનસ F2 આપણી પાસે છે 3 એના ગુણ્યા H આપણી પાસે છે 5. તો Z બરાબર 30 ના 30 એમનો પ્લસ 10 માંથી 9 જાય એટલે 1, 20 માંથી 9 જાય એટલે 11 ને 11 માંથી 3 જાય એટલે 8 ગુણ્યા 5. ચલો, Z બરાબર 30 એમનો 5 એકા 5, 5 ના છેદમાં 8 ભાગાકાર કરીએ. 30 પ્લસ ભાગ ન ચાલે એટલે 0.0 થયા 50, 8 6 48, 48 2 વધ્યા 20 થયા 8 દુ 16. ભાગાકાર સાદી રીતે કરી નાખવાનો એવું લાગે તો હવે કે 5 ભાગ્યા 8 ભાગ ન ચાલે પોઈન્ટ મૂકો. 50 થયા 8 6 48 2 વધ્યા પોઈન્ટ મૂકો એટલે મીંડું મૂક્યું 8 દુ 16 વધ્યા 4 એટલે 8 પંચા 40. જવાબ તમારો આવશે 30 પ્લસ 0.625. તો 30.625 જો તમારે છે એ રાઉન્ડ ઓફ કરો તો 625 ની જગ્યાએ 63 પણ થઈ શકે. ચાલો આગળ જોઈએ. આ મધ્યક શોધવા માટેનો છે. આ તમારે FIXI UI અને FIUI ની રીતે શોધવાનો છે. આગળના દાખલામાં શીખી ગયા છીએ, છતાં ફરીથી છે એવું લાગે તો પાછળના વિડીયો જોઈ લેવા. ચાલો, આમાં બહુલક શોધવાનો છે. આની અંદર જ આપણે શોધી લઈએ. સૌથી મોટામાં મોટી આવૃત્તિ 18 એટલે એ આપણા માટે થશે F1, F0 એટલે આપણા 4 અને F2 એટલે 9. મધ્યસ્થ વર્ગ આપણે F1 બરાબર ધારીશું, એટલે આ થશે આપણો મધ્યસ્થ વર્ગ. શરૂઆતની અંદર દાખલાની શરૂઆત કેવી રીતે કરવી એ તમને સમજાવેલું છે, આગળ જોવો જોઈએ. ચાલો આપણે જરાક લખી નાખીએ. L બરાબર 4000, H બરાબર 1000, F1 બરાબર 18, F0 બરાબર 4 અને F2 બરાબર 9. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L કેટલું છે આપણી પાસે 4000 વત્તા F1 કેટલું છે
F1 છે 18 માઇનસ F0 આપણી પાસે સોરી હા F0 આપણી પાસે છે 4 છેદમાં 18 ગુણ્યા 2 એટલે 18 દુને 36 36 માઇનસ F1 F0 4 માઇનસ F2 9 ગુણ્યા 1000 સાદું રૂપ આપીએ Z બરાબર 4000 એમનમ પ્લસ 18 માંથી 4 જાય 14 14 ના છેદમાં 36 માંથી 4 જાય એટલે 32 32 માંથી 9 જાય એટલે 23 ગુણ્યા 1000 4000 એમનમ 14 ગુણ્યા 1000 એટલે 14000 ભાગ્યા 23 સાદું રૂપ આપવા માટે છે એ ભાગાકાર કરવામાં અથવા તો રફ કામ કરવામાં જરાય ચંકોસ કરવો નહીં આપણી પાસે છે 14000 ભાગ્યા 23 23 પંચા 115 ને 23 6 15 ને 20 35 35 ને 38 15 6 138 બે વચ્ચા ભાગ ના હાલે એટલે મૂકીશું ભાગ નો હાલે 200 200 એટલે કેટલાય ચાલશે 7 8 જોઈએ જરાક 23 પંચા 115 થાય 115 ને 115 230 થઈ જાય 9 ચાલશે પણ 230 માંથી છે એ 23 જાય 9 નહીં ચાલે 8 ચાલશે 8 ચાલશે એટલે 230 માંથી 46 બાદ થાય એટલે 200 માંથી 16 બાદ થાય 184 વધ્યા 16 ત્યાં 160 પોઈન્ટ મૂક્યો 160 એટલે 7 ચાલશે જવાબ આવી ગયો છે પોઈન્ટ પછી એક આંકડો આવી જાય અથવા બે આવી જાય વાંધો નહીં આવે ભાઈ 4000 પ્લસ 608.70 71 આપેલા હોય તો એ વાંધો નહીં એટલે તમારો જવાબ આવશે 4608.70 71 72 73 હોય તો મૂંઝાવાનું નહીં અહીંયા છે એ તમારો દાખલો છે આનો પૂરો થાય છે અહીંયા છે એ ઝેડ બીજા માટે છે છેલ્લો દાખલો ચેપ્ટર નો ભાઈ સૌથી વધારેમાં વધારે માહિતી ની અંદર જોઈએ તો વધારે આવૃત્તિ કેટલી છે તો કે 20 આ આપણો શું થશે F1 ઉપરનાનો F0 નીચે F2 બહુલકી વર્ગ આપણો થશે 20 થી 40 સંજ્ઞા પદ્ધતિ દર્શાવી દઈએ જરાક L બરાબર કેટલું છે આપણી પાસે 40 H બરાબર 0 થી 10 અથવા 10 માંથી 0 બાદ કરો એટલે 10 F1 આપણી પાસે 20 F0 આપણી પાસે છે 12 અને F2 આપણી પાસે છે 11 Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H ચાલો Z બરાબર L કેટલું છે આપણી પાસે 40 પ્લસ F1 કેટલું છે F1 અહીંથી જોવાનું F1 આપણી પાસે છે 20 માઇનસ F0 આપણી પાસે છે 12 છેદમાં 20 ના ડબલ એટલે કે 40 માઇનસ 12 માઇનસ 11 ગુણ્યા H કેટલું છે આપણી પાસે અહીંયા છે 10 ચાલો Z બરાબર 40 પ્લસ 20 માંથી 12 જાય એટલે 8 40 માંથી 12 જાય એટલે 28 28 માંથી 11 જાય 28 માંથી 10 જાય એટલે 18 અને અહીંયા આવશે 17 ગુણ્યા 10 10 8 80 એટલે Z બરાબર 40 પ્લસ 80 ના છેદમાં 17 રફકામ આપણે આ બાજુ કરીએ જરા 80 ભાગ્યા 17
17 6 102 થઈ જાય, 17 5 85 થાય, તો 17 ચોક 68 કેટલા વધ્યા 12, ભાગ ના હાલે એટલે પોઈન્ટ મૂકો થશે મીંડું, 17 સત્તા 119, એક વધ્યો 10 હાલશે, ભાગ ની હાલે એટલે 70, પોઈન્ટ પછી બે આંકડા આવી જાય, મહત્તમ બે આંકડા લખવાના હોય, 3 આંકડા જોઈએ તો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો રાઉન્ડ ઓફ કરવાનો હોય. ચાલો z બરાબર 40 પ્લસ કેટલો જવાબ આવ્યો છે 4.70, એટલે તમારો જવાબ આવશે z બરાબર 44.70. અહીંયા છે એ આંકડા શાસ્ત્ર ની અંદર છે બીજો સ્વાધ્યાય પૂરો થાય છે. જે વિદ્યાર્થીઓ નવા છે એ આગળના વિડીયો જોઈ લે, ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવી, બીજા વિદ્યાર્થીઓ સુધી, ગામડાના દરેક વિદ્યાર્થી સુધી છે એ સરળ ભાષામાં આંકડા શાસ્ત્ર પહોંચે એવી ટ્રાય કરવી. જય હિન્દ, જય ભારત.